ભાભના એક માલતીબેન મહિલા અને 3 ઈસમોએ મળી અને હની ટ્રેપ કરતા 4 વિરુદ્ધ ફરિયાદ। કાંકરેજ તાલુકાના માંડલાના રહીશ વિદ્યા સહાયકને ફસાવી રૂપિયા 1 લાખની માંગણી કરી ભાભના એક વિસ્તારમાં રહેતી બહુચર્ચિત પરિણીત મહિલા માલતીબેને એક યુવકને મોબાઈલ ઉપર કામણ કરતા યુવકને આ માલતીબેનના નામની મહિલાની ચુંગાલમાં ફસાવાનો વારો આવ્યો। ભાભર પોલીસ સ્ટેશનની ફરિયાદ ચૌધરી સચિનભાઈ ભગવાનભાઈ ઉંમર વર્ષ આશરે 25 તે રાધનપુર તાલુકામાં કરાર આધારિત વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવે છે। તેના ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં જોડાયેલા તેમાંના એક મોબાઈલ નંબર 9540 12 8 13 ઉપર સંપર્ક થતા આ ગ્રુપમાં નંબર ધરાવનાર માલતીબેન નામની મહિલા સાથે વાતચીત દરમિયાન તે મહિલાએ પોતાનું નામ ઓળખાણ આપી ફરીથી વારંવાર વાતચીત થતા બંને વચ્ચેનો પરિચય વધ્યો અને તે શિક્ષક ભાભર આવ્યો હતો। તે દરમિયાન આ માલતીબેન મહિલાને ફોન કરતા તો માલતીબેન મહિલા તેના ઘરે શિક્ષકને બોલાવતી અને તે શિક્ષક તેમના ઘરે મળવા માટે જતો હતો। ત્યારે ગત તારીખ 2/4/2025ના રોજ આ શિક્ષક સવારના રાધનપુર હાજર હતો। ત્યારે શિક્ષકના મોબાઈલ પર આશરે 9:40ના સમયે અજાણ્યા મોબાઈલ નંબર 9923344779 દ્વારા કોલ આવતા સામેથી શિક્ષકને કહેલ કે ભાભરથી શાકભાજીવાળા બોલો તો શિક્ષકે રોંગ નંબર કહી ફોન કાપી દીધો હતો। ત્યારબાદ ભોગ બનનારા યુવકને તેની પરિચિત માલતીબેન મહિલાને ફોન કરેલ હોય। ત્યારબાદ આરોપી માલતીબેન મહિલાએ ભોગ બનનાર શિક્ષકને ફોન કરી જણાવેલ કે ભાભર તેના ઘરે એકલી હોય અને ભાભર આવવા જણાવેલ। તેથી ફરિયાદી તેની મોટરસાયકલ પર ભાભર આવી તેની પરિચિત માલતીબેન મહિલાને ઘરે જઈ આ શિક્ષકે મહિલાએ તેના ઘરના ઉપરના માળે રૂમમાં લઈ જઈ વાતચીત કરી શારીરિક અડપલા કરી શિક્ષકના કપડાં કઢાવી નાખ્યા હતા। તે દરમિયાન રૂમમાં ખુલ્લા દરવાજામાંથી 3 યુવાનનો શિક્ષક સાથે ઝપાઝપી કરી શૂટિંગ કરી માલતીબેન મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી 1 લાખ રૂપિયાની માંગણી કરતા શિક્ષકે ભાભર પોલીસ સ્ટેશન એક મહિલા માલતીબેન સહિત કાદર અહેમદ મીર રહે ઉચોસણ તાલુકો સોયગામ ગામ વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે ભાભર જૂના ભરતસિંહ ભીખુભા રાઠોડ રહે ભાભર જૂનાવાળા વિરુદ્ધ ફરિયાદ આપતા ભાભર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।